વાત કરી દાહોદની તો દાહોદમાં ચકચારી મચી ગયા જે કહી શકાય જમીનના નકલી એનએનો મામલો, જ્યાં નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુતબી રાવત પોલીસના સકંજામાં આવ્યા છે. ત્યારે બિલ્ડર કુતબી રાવતનો દાહોદ પોલીસે કબજો મેળવ્યો છે, જ્યાં પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. રેવન્યુ સર્વે નંબર 376 પૈકી એક પૈકી 4 એ જમીનમાં એસડીએમ શ્રીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો. જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અન્ય દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતાં તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેમાં પણ હાજર નહીં રહેતા કે મળી નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. જે અન્વયે જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી. રેવન્યુ સર્વે નંબર 376 પૈકી એક પૈકી 4 એ જમીનમાં એસડીએમ શ્રીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો. જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અન્ય દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતાં તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેમાં પણ હાજર